આટલા જ વરસાદમાં પોરબંદર નગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી એટલી હદે ખરાબ જોવા મળી કે પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારની અંદર સમગ્ર જગ્યા ઉપર પાણી જોવા મળી રહ્યું છે। જ્યાં જોવો ત્યાં માત્ર ને માત્ર પાણી ભરાયેલા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમગ્ર વિસ્તાર છે તે ત્યારે પાણીમાં ગરકાવ થયો છે, તો કેટલાક વિસ્તારોના ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક લોકો છે, બેન શું કહેશો? તમારા વિસ્તારમાં અત્યારે ભરપૂર પાણી છે, તમારા ઘરમાં પણ પાણી ઘૂસી ગયું હતું? તો શરૂઆત જ છે, હજી આગળ જતા શું થશે? પલંગ ને બધું કાઢવું પડ્યું। ઈદ અમારી બગડી, હવે ઈદમાં ક્યાં જાવું તો નથી જતું, મમ્મીના ઘરે જાવું છે। હવે પાણી ભર્યું છે, કેમ જાવું? દ્રશ્યોની અંદર ખટારાના વ્હીલ પણ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। માજી છે, શું કહેશો બા અત્યારે વરસાદને લીધે વિસ્તારમાં પાણી ભરાણા છે, શું કહેશો? અમારે પાણી ભરાવા, અમારે જાવું ક્યાં અત્યારે? અમારા ઘર પાણી, કાતરામાનું મંદિર, અમારા ઘર બુડી ગયા, અમારે એવું કેમ? તો પછી અમારે આમાં કઈક તમે જાણ કરો, થાય બરોબર છે ને? નુકસાન તો બધા ઘરમાં પાણી કરી ગયો, હજી તો પેલો મેં છે, આમાં હજી પેલો મેં છે, નુકસાન તો થવાનું છે ને। જી, પહેલા વરસાદની અંદર લોકો મોટી ફરિયાદ કરી રહ્યા છે કે હજુ તો પહેલો વરસાદ પડ્યો છે ત્યાં જ પોરબંદર શહેર પાણીમાં ગરકાવ થયું છે, અને પોરબંદર શહેરની અંદર જ્યાં જોવો ત્યાં પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। લાંબા વર્ષોથી પોરબંદરની અંદર સફાઈ કામગીરી ના થઈ હોય તે વસ્તુ સીધી દેખાઈ રહી છે। ચેતન ઠકરાર, વીટીવી ન્યૂઝ, પોરબંદર।